જય શ્રી કૃષ્ણ મિત્રો। પૃથ્વી ઉપર સૌથી વધુ બુદ્ધિશાળી કોણ છે? એવું લિવિંગ થિંગ્સ, એવી સ્પીસીઝ કે જે સૌથી વધુ મગજ ધરાવે છે, તો એ છે મનુષ્ય, એવું આપણે માનીએ છીએ। આપણને કોઈ કહેવા નથી આવ્યું કે બધા પ્રાણીઓ ભેગા મળીને આપણને કહેવા આવ્યા છે કે ભાઈ તમે બુદ્ધિશાળી છો, પણ આપણે માન્યું કે આપણું મગજ વધુ સારી રીતે ચાલે છે। એટલે આપણે આદિ માનવથી લઈને અત્યાર સુધીમાં હાલની જે જનરેશન છે ત્યાં સુધીમાં ઘણો બધો વિકાસ કર્યો। તો મારે આજે દરેકને એક પ્રશ્ન પૂછવો છે, અને આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપજો વિચાર કરીને, કે આટલી જબરદસ્ત બુદ્ધિશાળી પ્રજા તરીકે માણસે અત્યાર સુધીમાં એવા તો કયા કયા કાર્યો કર્યા છે ને એવી કઈ કઈ ટેકનોલોજી લાવ્યા છે કે આટલા હજારો વર્ષોમાં પૃથ્વીનું વાતાવરણ વધુ સારું થાય, પૃથ્વી વધુ રહેવા લાયક બને। એવું શું કર્યું માણસે? બરોબર ને? તો પૃથ્વી માટે કંઈક તો સારું કર્યું હોવું પડે ને, એટલી બધી બુદ્ધિશાળી હોય તો। હવે બાકીનું અધર હેન્ડમાં કહું તો કે જેને આપણે એમ સમજીએ છીએ કે જેમની પાસે બુદ્ધિ ઓછી છે, એમનો મગજનો વિકાસ ઓછો છે, અધર પ્રાણીઓ, પશુ પંખી, દરિયાઈ સજીવો, જેને આપણે મગજની દ્રષ્ટિએ કે નિમ્ન કક્ષાના મગજમાં ગણીએ છીએ કે એમને વિચાર શક્તિ ઓછી છે, તો એ બાકીના બધા હજારો લાખો પ્રકારના જે સજીવો છે એમણે એવા કયા કાર્યો કર્યા કે જેનાથી પૃથ્વી બગડે, પૃથ્વીનું વાતાવરણ રહેવા લાયક ન રહે, પાણી, દરિયાનું પાણી બગડે? એવું એમણે કયું કર્યું? વિચારવા જેવી બાબત છે ને। દરેકે આ ઉપર વિચાર કરવો અને એનો એક જવાબ કોમેન્ટમાં એના વિશે ચર્ચા કરવી કે માણસ તરીકે આટલી બધી બુદ્ધિશાળી પ્રજા અને આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ।